ઉત્તરાયણ બની લોહિયાળ, બે પરિવાર વચ્ચે જામ્યું ધીંગાણું, પતંગના પેચમાં યુવકની હત્યા। આનંદ અને ઉત્સવનો તહેવાર એટલે ઉત્તરાયણ, પણ આ ઉત્તરાયણ રાજકોટ જિલ્લામાં લોહિયાળ સાબિત થઈ। ઘટના છે ગોંડલના ભગવતપરા ગેટ પાસેની, જ્યાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે પરિવાર સામસામે આવી જતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો અને આ સંઘર્ષમાં એક યુવાનની હત્યાથી તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો। ઘટનાની વાત કરીએ તો ભગવતપરામાં બે પરિવારો પોતપોતાની મકાનની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા। આ દરમિયાન નજીવી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ। વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષના લોકો લાકડી અને તીક્ષ્ણ હથિયાર સાથે શેરીમાં ઉતરી આવ્યા। આ હિંસક અથડામણમાં કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા અનિલ પુંજા લુણસિયાને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું રસ્તામાં મોત નીપજ્યું હતું। ગઈકાલે ગોંડલમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતપુરામાં અને આપણે ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગબાજીને લઈને બે લોકો વચ્ચે બહેસ થઈ અને તમારી પતંગ 8 આનાની પતંગ છે એને આ વાતથી બહેસ શરૂ થઈ અને પછી આપસમાં એ લોકો ઝઘડો કર્યો અને આ ઝઘડામાં એક માણસ જેનું નામ અનિલભાઈ પુંજાભાઈ લુણસિયા છે એને 3 જગ્યા છરીના ઘાવ મારવામાં આવ્યા। આમાં ઝઘડામાં જો આમાં આરોપી છે આ અનિલભાઈની ડેથ થઈ ગઈ અને આમાં જો આરોપી છે એને પણ ઈજા થઈ છે। આરોપીમાં સુનિલભાઈ કાંતિભાઈ, એના ફાધર કાંતિભાઈ ઉકાભાઈ અને એના ભાઈ સાગરભાઈ કાંતિભાઈ, એ ત્રણે જો આરોપીઓ છે એ હાલ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં સારવાર હેઠળ છે અને ત્યાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અને આવો બહુ દુર્ભાગ્યપૂર્ણ બનાવ છે। અમે લોકો પહેલાંથી લોકોને અવેર કરતા હતા કે એકબીજાની સંવેદનાનો, એકબીજાની ભાવનાનો ધ્યાન રાખીને ઉત્તરાયણનો પર્વ મનાવવાનો છે। અને એક દુઃખદ બનાવ બન્યો છે। આમાં 3 આરોપીને ત્યાં ડિટેન કરવામાં આવ્યા છે, હોસ્પિટલમાં ત્યાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, એની સારવાર ચાલુ છે અને સારવાર પૂરી થયા પછી એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોની ઈજા થઈ? આ 4 લોકોના, એકની ડેથ થઈ ગઈ, એક બાજુમાં એકની ડેથ થઈ ગઈ અને સામાવાળામાં 3 લોકો હતા, એને નાની ઈજા છે, એ લોકો એડમિટ છે। યુવાનના મોતને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા વિવિધ ટીમ બનાવી તપાસ તેજ કરી છે। હાલ ભગવતપરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।